જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ લક્ષ્મીવાડીએથી બે સંતો આવ્યા. અહીં દાદાના દરબારમાં સંતોને જમવાની પંક્તિ થઈ છે એ આ વચનામૃત છે. યાદ રાખો, આ વચનામૃતનો અત્યારે હવે આપણે એનો સંબંધ જોડીએ છીએ. આ પ્રસંગમાંથી આ વચનામૃત ઊભું થયું છે. બધા સંતોને પીરસી અને મહારાજે પત્ર છલકાવી દીધા. મહારાજ હાથ ધોઈ અને ખુરશી ઉપર બેસી ગયા. એ વખતે લક્ષ્મીવાડીએ થોડી સેવા પ્રવૃત્તિમાં રોકેલા નિર્મળાનંદ અને એમની સાથેની એક જોડના સાધુ એ થોડા મોડા પડ્યા. દાદાના દરબારમાં આવ્યા હતા, પંક્તિ બેસી ગયેલી, પાત્ર પીરસાઈ ગયેલા, સંતો સ્તુતિના શ્લોક બોલતા હતા, મહારાજ બેઠા છે અને સંતો આવ્યા. બધાની નજર ગઈ કરે નિર્મળાનંદ બહુ મીઠા સંત હો, એવા નામ જેવા ગુણ. વચનામૃતમાં એમના પ્રશ્નો પણ એવા જ છે. એવા નિર્મળ સંત, ખરેખર એવા નિર્દોષ અને ભદ્ર. એનો અવગુણ નિર્વિકારાનંદ સ્વામીએ લીધો તો તકલીફ પડી ગઈ. એવા સંત એ નિર્મળાનંદ સ્વામી. અને એ પેલા આવ્યા, મહારાજ અમે તો રહી ગયા. મહારાજ કે સંતો અમે તો હાથ ધોઈને બેસી ગયા છીએ, હવે અમે હાથ નહીં પેલા કરીએ. અરે મહારાજ તમારી પ્રસાદી, એક કામ કરો સંતો, આ પાત્ર લઈને બંને સંતો નીકળે, સૌ તમારા પાત્રમાંથી થોડું થોડું આપો. આ જીવતી પાઠશાળા. અને દાદાના દરબારમાં નિર્મળાનંદ સ્વામી અને બીજા સંત એ હાથમાં કાષ્ટનું પાત્ર લઈને એક એક સંતો પાસે જાય. અને સંતો આપવાનું હોય, નબળું આપે કે સારું આપે. એક તો સારું મળ્યું અને પાછું બધાની પ્રસાદી મળી. મહારાજની હતી, સાથે 500 પરમહંસોની માનો પંક્તિ હોય તો 500 સંતોની પ્રસાદી મળી, સહજાનંદ સ્વામીની પ્રસાદી મળી, સારી સારી વાનગી મળી, વિપુલ પ્રમાણમાં મળી. પાત્ર છલકાઈ ગયા. બેઠા એટલે મહારાજ તાળી વગાડી, સાંભળો. અને આ વચનામૃત મહારાજે ત્યારે કહ્યું, સાંભળો, આ રીતે બધાના જીવનમાંથી જો થોડું થોડું લઈ લેશો ને ગુણ રૂપે, તો તમારું જીવનનું પાત્ર છલકાઈ જશે અને પ્રસાદીભૂત બનશે, પાવન સંસ્કારો હશે અને તમે ભવભવની ભૂખ ભાંગી શકશો. અને પછી આ વચનામૃતની મહારાજે વાત કરી, પણ કે જેને પડવાનું થયું હોય એને અવગુણ આવે, અને જેને સત્સંગમાં વૃદ્ધિ થવાનું હોય એને આવી રીતે લઈ લેવાનો ગુણ જાણે. દ્રષ્ટિ થાય તો બધું થાય.